વડોદરા શિનોરના મોટા ફોફડિયા ગામે 25 સપ્ટેમ્બરે ફૂંકાયેલ ભારે પવન અને વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે। અહીં જતા જતા વરસાદ અને પવને વિનાશ વેર્યો છે। તેજ ગતિથી ફૂંકાયેલા પવને માત્ર 15 મિનિટમાં જ 20 વીઘા જમીનમાં કેળનો પાક જમીનદોસ્ત કરી દીધો। ખેડૂતને 1 વીઘામાં કેળના છોડ પર કેળની લૂમ તૈયાર થઈ લણવા સુધીનો ખર્ચ 40,000થી વધુ થાય છે। 20 વીઘામાં 8 લાખથી વધુનું નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ત્યારે સરકાર સર્વે કરી 100% વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। 25 તારીખે સાંજના વધારે પવન સાથે વરસાદ આવેલો હોય તે દિવસે અમારા કેળના પાકના ઘણું નુકસાન થયેલ છે। મારા ગામમાં 25 તારીખે રાત્રે જે પવન વરસાદ સાથે જે પડવાથી ગામના 5-7 ખેડૂતોનો જે કેળોનો પાક જમીનદોસ્ત થઈ ગયેલો છે અને એના કારણે કે જેથી એમને 100% નુકસાની થઈ છે એવી અમારું સર્વે કરે સરકારશ્રી